નમસ્તે, મારું નામ પરમાર રીટા છે। હું પાણીત્રા ગામના માળિયા બ્લોકમાં અને જૂનાગઢ જિલ્લામાં આશા કાર્યકર્તા તરીકે મારી ફરજ બજાવું છું। હું પાણીત્રા આયુષ્ય આરોગ્ય મંદિરનું નામ સાથે જોડાયેલી છું। ટીબી મુક્ત ભારતના આ અભિયાનમાં એક આશા બહેન તરીકે મારી ભૂમિકા ખૂબ મહત્ત્વની રહી છે। મારા વિસ્તારમાં હું ટીબીના દર્દીઓને શોધવા માટે જાગૃતિ પ્રવૃત્તિઓ કરું છું, તેમનું કાઉન્સેલિંગ કરું છું અને ગળફાના સેમ્પલના પણ ભેગા કરું છું અને નિયમિત રીતે દવાનું વિતરણ કરી અને ફોલોઅપ મુલાકાતો લઉં છું। શરૂઆતમાં જ્યારે હું દર્દીઓ પાસે જતી ત્યારે લોકોમાં ખૂબ જ ડર અને ખચકાટ અને આ રોગને લઈને એક સામાજિક કલંક કે શરમ જોવા મળતી। મુશ્કેલ વિસ્તારોમાં જઈને નિયમિત ફોલોઅપ લેવું મારા માટે એક મોટો પડકાર હતો, પરંતુ મેં હિંમત ન હારી। સતત સમજાવટ, કાઉન્સેલિંગ અને તેમનો વિશ્વાસ ઊભો કરીને મેં દર્દીઓને તેમની સારવાર અધવચ્ચે છોડવા ન દીધી અને પૂરી કરાવી। અને આ કામગીરીમાં મને મારા આરોગ્ય કર્મચારીઓ અને મેડિકલ ઓફિસરનો પણ સંપૂર્ણ સાથ અને સહકાર મળ્યો। જ્યારે મારા પ્રયત્નોથી કોઈ ટીબીનો દર્દી સાજો થઈને હસતો ખેડતો પોતાના પરિવાર સાથે ખુશ રહે છે, ત્યારે મને મારા કામ પર ખૂબ ગર્વ અને આત્મસંતોષ થાય છે। મારા દરેક સમાજના નાગરિકને એક જ સંદેશ છે કે સમયસર નિદાન અને યોગ્ય સારવારથી ટીબી બિલકુલ મટી શકે છે। તેથી કોઈ પણ કલંક કે શરમ રાખ્યા વિના ટીબીના દર્દીઓને સાથ સહકાર આપો। અને મારી તમામ આશા બહેનોને પણ હું પ્રોત્સાહિત કરું છું કે આપણા સમુદાયને ટીબી મુક્ત બનાવવા માટે આપણે આપણા સમર્પિત પ્રયાસો આમ જ ચાલુ રાખીએ। આવો આપણે સૌ સાથે મળીને આ અવાજને બુલંદ કરીએ અને ભારતને ટીબી મુક્ત બનાવીએ। ધન્યવાદ। જય હિન્દ।